हेलो फ्रेंड, आज हूँ मोढामां मूकता ज पीगળી જાય તેટલો ટેસ્ટી ઘઉંના લોટનો શીરો બનાવીશ। આ શીરાને બનાવવો ખૂબ જ સરળ છે, પણ આપણે સુવાવડી શીરો પણ કહેવાય। આ વિડીયોમાં મેં એવી ટિપ્સ આપી છે કે પહેલી વાર બનાવતા હશો ને તો પણ સોફ્ટ, દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેટલો ટેસ્ટી બને છે। તો વિડીયોને અંત સુધી ખાસ જુઓ। તો સૌથી પહેલાં આપણે શીરાનું માપ જોઈ લઈએ। તો અહીંયા મેં 1 વાટકી ગોળ, 1 વાટકી ઘી અને 1 વાટકી ઘઉંનો કરકરો જે ભાખરીનો લોટ હોય એ લેવાનો છે। અને 1 વાટકી ભાખરીનો લોટ લઈએ તો તેની સામે પોણી વાટકી ઘી અને પોણી વાટકી આપણે ગોળ લેવાનો છે। તો હવે પાણીનું માપ જોઈ લઈએ। તો આપણે જેટલો લોટ લીધો છે ને એનું 2 ગણી આપણે પાણી લેવાનું છે। તો 1 વાટકી લોટ છે તો 2 ગણું આપણે પાણી લેવાનું છે। જો આ માપથી બનાવશો ને તો શીરો તમારો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે। તો આગળ હું તમને ટિપ્સ બતાવીશ કે કેવી રીતે શેકવું, કેવી રીતે બનાવવું, તો તમારો શીરો એટલો ટેસ્ટી બનશે ને કે વારે વારે તમે આ રીતે જ બનાવશો। તો હવે આ પાણીમાં આપણે ગોળ એડ કરી દેવાનો છે અને આને ઉકળે ત્યાં સુધી થવા દેવાનું છે। તો આપણે હવે સાઈડમાં ગેસ પર મૂકી દેવાનું છે જ્યાં સુધી સરસ એવું ઓગળી જાય। ત્યાર પછી આપણે એમને ગાળી લેવાનું છે। હવે ગેસ ચાલુ કરી આપણે કઢાઈ મૂકી દઈશું। કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવી જેથી શીરો છે એકદમ સરસ બને અને ચોટે નહીં। ત્યાર પછી ઘીને ગરમ કરવા રાખી દેવાનું છે। ઘી ગરમ થાય ત્યાર પછી જ આપણે લોટ એડ કરવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। ત્યાર પછી થોડીવાર ગેસ આપણે ફાસ્ટ કરી દેવાનો છે, નહીં તો કેવું થશે કે આ મિશ્રણ છે ઠંડુ પડી જશે। ધીમે ધીમે આપણે લમ્સ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે ગેસને ફાસ્ટ જ રાખવાનો છે। ત્યાર પછી આપણે ધીમો કરી દેવાનો છે, સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ જે પાણી હતું ગોળનું તે ઉકળી ગયું છે, તો હવે હું એને ગાળી લઈશ અને ગેસને આપણે ધીમો કરી દઈશું અને એક સાઈડ આપણે પાણીને ગાળી લેવાનું છે। આ શીરાને જેટલો આપણે ધીમા તાપે શેકીશું ને એટલો એનો સ્વાદ નીખરીને આવશે। તો આ લોટને શેકાતા લગભગ 3-4 મિનિટ જેટલો સમય થયો છે અને એકદમ ફૂલી ગયું છે, તમે જુઓ, અને સરસ એવી સુગંધ આવે છે અને કલર પણ કંઈક આ રીતે બ્રાઉન કલર થાય એટલે આપણે હવે ગોળનું પાણી હતું તેમને ધીમે ધીમે આપણે એડ કરવાનું છે। પહેલાં આપણે ધીમે તાપે આપણે એડ કરી દેવાનું છે, હવે ફાસ્ટ કરી બધું પાણી આપણે એડ કરી દઈશું। આ વિડીયોમાં મેં તમને બતાવ્યું બસ એટલો જ શેકવાનો છે, એનાથી વધારે શેકશો ને તો બળી ગયેલો લાગશે, ટેસ્ટ સારો નહીં આવે, અને ઓછો શેકશો ને તો એકદમ ચીકણો થશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો તમે જુઓ, સતત હલાવતા 1 મિનિટ જેટલો સમય થયો છે અને આપણું ઘી છૂટું પડવા લાગ્યું છે। ત્યાર પછી પોણી ચમચી આપણે સૂંઠ અને પોણી ચમચી આપણે અધકચરા વાટેલા સુવાદાણા એડ કરવાના છે। આ શીરો આપણે સુવાવડ હોય અને જ્યારે આ શીરો બનાવીએ એ શીરો બનાવીએ છીએ, બાકી નોર્મલી શીરો બનાવો તેમાં આ બંને વસ્તુ ન નાખો તો પણ ચાલે। આ શીરાને સરસ એવું ટેક્ચર અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે। તો 1 મિનિટ જેટલો સમય થયો છે અને કડાઈમાંથી આ રીતે શીરો છૂટો પડે છે અને ઘી પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને ટેક્ચર પણ સરસ એવું થઈ ગયું છે। તમને બતાવું, એકદમ સોફ્ટ, દાણેદાર અને મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એટલો સરસ આ ટેસ્ટી શીરો બન્યો છે। તો બસ આપણો શીરો તૈયાર છે। હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈશું। આ શીરો ગરમા ગરમ બહુ જ સરસ લાગે છે, ત્યાર પછી વરસાદની સિઝનમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે આ રીતે શીરો એકવાર જરૂરથી બનાવજો, ખૂબ જ સરળ છે આની રીત, ખાવામાં ખૂબ જ મજા પડે છે। કોઈ પણ પ્રસંગ હોય તો આડે દિવસે પણ બનાવી શકાય, અથવા ડિલિવરી પછી તો તમે માતાને આ રીતે શીરો બનાવીને જ આપો। તમે ડિલિવરી પછી જે શીરો બનાવો એમાં તમારે સૂકું કોપરું પણ એડ કરવું હોય તો કરી શકો છો। તો તમે પણ આ રીતે બનાવો અને મને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। મળીશું આવા જ અવનવા વિડીયો સાથે। થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ।